ધાનેરા પોલીસ લાઇન ખાતે આજે પ્રથમવાર વાહનોની હરાજી કરવામાં આવી છે. ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.જે. ચૌધરીની ઉપસ્થિતિમાં ધાનેરા પોલીસ સ્ટેશન, પોલીસ લાઇન તેમજ નેનાવા ચેકપોસ્ટ પર પડી રહેલા 112 જેટલા વાહનોની આજે હરાજી કરવામાં આવી છે. આ હરાજીમાં 185 જેટલા વેપારીઓએ ભાગ લીધો હતો. હરાજીની વિગતવાર વાત કરવા જઈએ તો 73 બાઇક જેની સરકાર દ્વારા 86,000 કિંમત મૂકવામાં આવી હતી અને હરાજીમાં 95,000ની બોલી બોલાઈ હતી અને 95,000માં 73 બાઇકો વેચાયા હતા. તે બાદ 31 ફોર વ્હીલર અને 2 થ્રી વ્હીલર હતા, જેની સરકાર દ્વારા 3,35,000 રૂપિયા કિંમત નક્કી કરવામાં આવી હતી અને 3,66,000માં વેપારીઓ લઈ ગયા હતા. જ્યારે 6 ટ્રક હતી જેની કિંમત 2,80,000 રૂપિયા નક્કી કરવામાં આવી હતી, જ્યારે 3,15,000માં આ 6 ટ્રકો લઈ ગયા હતા. સમગ્ર હરાજી ધાનેરા પોલીસ લાઇન ખાતે યોજાઈ હતી અને તમામ વાહનોના 7,76,000 જેટલા રૂપિયા ઉપજ્યા હતા. આજરોજ બનાસકાંઠા એસપી સાહેબ, થરાદ ડીવાયએસપી સાહેબ અને ધાનેરા મામલતદાર સાહેબના નોટિફિકેશન આધારે કુલ 112 વાહનોની ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે હરાજી કરવામાં આવેલ છે. જે હરાજી ધાનેરામાં પ્રથમ વખત થયેલી. કુલ 112 વાહનોમાં 73 ટુ વ્હીલર હતા, 33 વાહનો જે ફોર વ્હીલર અને 6 ટ્રકો હતી. આ જે વાહનો હતા જે પોલીસ સ્ટેશનમાં વર્ષોથી પડેલ હતા, જેના કોઈ આજ સુધી કોઈ માલિક આવેલા નહોતા, જેથી ટુ વ્હીલર, ફોર વ્હીલર અને ટ્રકોની આજરોજ હરાજી કરેલી. કુલ 185 હરાજીમાં વેપારીઓ આવેલા હતા અને એ હરાજી દરમિયાન 7,76,000 રૂપિયાની કિંમત ઉપજેલ છે, જે સરકારશ્રીમાં હેડ મુજબ જમા કરવામાં આવશે.